નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિજ્ઞા બુઆ એજ્યુટેક ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને હા, લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આજે આપણે જોઈશું ધોરણ 8 વિજ્ઞાન પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. સ્વાધ્યાય કાર્યનું સંપૂર્ણ સોલ્યુશન. હવે પ્રશ્ન 1 છે, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો. તો અહીં કૌંસમાં આપણે શબ્દ આપેલા છે. આ એ છે, એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને પાક કહે છે. એ કૌંસમાં ઉપર આપેલા છે. બી, પાક ઉગાડતા અથવા તો રોપતા પહેલા પ્રથમ પગલું જમીનની તૈયારી હોય છે. જે આપણે જમીનમાં પાક ઉત્પાદન કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે એને જમીનને તૈયાર કરીએ છીએ. સી, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગે છે. ડી, પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી તથા ખાલી જગ્યા આવશ્યક છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે પાણી અને બીજીમાં આવશે પોષક દ્રવ્ય. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. કોલમ 1માં આપેલા શબ્દને કોલમ બીમાં આપેલા શબ્દ સાથે જોડો. કોલમ એમાં છે ખરીફ પાક. તો ખરીફ પાક એ વરસાદની ઋતુમાં થાય છે. જવાબ આવશે ઈ, ડાંગર અને મકાઈ. બીજું છે રવિ પાક, જે શિયાળાની ઋતુમાં થાય છે. તો જવાબ આવશે ડી, ઘઉં, ચણા અને વટાણા. ત્રીજું છે રાસાયણિક ખાતર. તો જવાબ આવશે બી, યુરિયા અને સુપર ફોસ્ફેટ. ચોથું છે છાણિયું ખાતર. તો જવાબ આવશે સી, પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો. અહીંયા ઉત્તર નીચે તમને આપેલા છે. જો તમને ન સમજાય તો તમે ત્યાંથી જોઈ શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન 3. દરેકના 2 ઉદાહરણ આપવાના છે. એમાં પહેલું છે ખરીફ પાક, તો એમાં જવાબ આવશે મગફળી અને ડાંગર. બીજું છે રવિ પાક, તો જવાબ આવશે ઘઉં, રાઈ. હવે છે પ્રશ્ન નંબર 4, જે નીચેના એક ફકરા લખવાના છે. તેમાં પહેલું છે ભૂમિને તૈયાર કરવી. હવે આપણે જોઈશું ભૂમિને તૈયાર કરવી. પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે. જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે. તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે. વળી પોચી માટી જમીનના અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયક છે. તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે. ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને સમાનની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે. વળી તેનાથી જમીન સમથળ બને છે. સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. વળી જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલ જમીન વાવણી માટે યોગ્ય બને છે. હવે આપણે જોઈશું બીજું રોપણી. રોપણી એટલે કે વાવણી. રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગરણી આકારનું હોય છે. તેને ઓરણી કહે છે. બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીના ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ એટલે એને સીડ ડ્રીલ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતરે અને ઊંડાઈ બની રહે. વળી બીજા માટીમાં ઢંકાયેલું રહે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. અત્યારના સમયમાં આપણે ઓરણીનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. એની જગ્યાએ સીડ ડ્રીલનો ઉપયોગ વધુ થાય છે. જેથી ખેડૂતને શ્રમ અને મહેનતની ઓછી જરૂર પડે છે અને સમયનો પણ બચાવ થાય છે. તેથી ખેડૂત વધુ પડતું સીડ ડ્રીલ એટલે કે વાવણિયાનો ઉપયોગ કરે છે. ત્યાર પછી છે ત્રીજું, નિંદામણ. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું આવશ્યક છે. ખેડૂત નીંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. નીંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે. સમયાંતરે ખુરપી વડે નીંદણને જમીનની નજીકથી કાપવામાં આવે છે. કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે.
વળી પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. આથી નીંદણને ઉખડી શકાય છે અને સુકાઈને મરી જાય છે અને માટીમાં ને ભળી જાય છે. વાવણીમાં વાવણીયાના ઉપયોગ વખતે પણ નીંદણ દૂર થાય છે. નીંદણને કેટલાક રસાયણની મદદથી પણ દૂર કરવામાં આવે છે. તેને નીંદણનાશક કહે છે. 2,4-D નીંદણનાશક છે. ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણનો નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. નીંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવી અને એની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. ત્યાર પછી છે ચોથું, થ્રેસિંગ. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી એટલે કે લણણી કરવામાં આવે છે. કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલા એટલે કે ડુંડામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે. આ માટેનું યાંત્રિક સાધન થ્રેસર છે. વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન છે. તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે. ત્યારબાદ જોઈશું પ્રશ્ન 5. પ્રશ્ન 5 છે, સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. તો આપણે નીચે જે પગલાં આપેલા છે તે જોઈશું. તેમાં પહેલું છે, કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે. કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી મળતા કાર્બનિક પદાર્થોમાંથી બને છે. બીજું છે, કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘરના આંગણામાં બનાવી શકાય છે, જે આપણે વાડીએ બનાવતા હોય છે કુદરતી ખાતર. ત્રીજું છે, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. ચોથું છે, કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે. તે રાસાયણિક પદાર્થ હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. પાંચમું છે, કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થોમાં પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે અને પરિણામે તે જલ્દી વપરાઈ જાય છે. પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે, જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પદ્રાવ્ય છે. તે એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી તેના પોષક તત્વો જમીનમાં રહેતા હોય છે. આથી કુદરતી ખાતર દર વર્ષે નાખવું પડતું નથી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈ 2 પદ્ધતિઓનું વર્ણન કરો. તો આપને ખબર છે, સિંચાઈ એટલે આપણે ખેતરમાં જે પાણી પાતા હોય છે ને સિંચાઈ કહીએ છીએ. સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરી પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. વિજ્ઞાન નવનીત ધોરણ 8 છે, સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે, તેના કેટલાક વ્યય પણ થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે. પાણી બચાવવાની 2 પદ્ધતિઓ છે. પહેલી છે ફુવારા પદ્ધતિ અને બીજી છે ટપક પદ્ધતિ. તેમાંથી આપણે પહેલી પદ્ધતિ જોશું, ફુવારા પદ્ધતિ. તો ફુવારા પદ્ધતિમાં છે, પાણીનો કરકસર ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે, જે વરસાદની રીતે પાણી ઉપરથી છંટકાવ કરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવામાં થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપ જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. જે આપણે ફુવારા પદ્ધતિનો આપણા ખેતરમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તે આપણે જોઈ શકીએ છીએ. નાની નાની નળીઓ મુખ્ય પાઇપ સાથે જોડેલી હોય છે અને સરળતાથી બધા પાકની માથે પાણી છટકાય છે. બીજું છે ટપક પદ્ધતિ. છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાવેલા હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીના અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે.
ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે, જેમાં સૌથી ઓછો વ્યય પાણીનો થાય છે. ટપક પદ્ધતિ છે, જે પાણી ખેતરમાં ઓછું હોય છે તેને ત્યાં પણ ઉપયોગમાં લે છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7. જો ઘઉંને ખરીફ ઋતુમાં એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. જવાબમાં આવશે ઘઉં રવિ પાક છે, તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ. જો ઘઉંને ખરીફ પાક એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે, જે તેને અનુકૂળ આવે નહીં. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં. વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં. તેને ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. એટલે આપણે જાણીએ છીએ કે આપણે એને શિયાળામાં ઉગાડીએ છીએ. પ્રશ્ન નંબર 8. ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે જમીન પર કઈ અસર જણાશે? સમજાવો. તેનો જવાબ છે ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થઈ જાય છે. આથી જમીનની ફળદ્રુપતામાં ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 9. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? તો જવાબ છે ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું જરૂરી છે. ખુરપી સાધન વડે નીંદણ દૂર કરવામાં આવે છે. વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નીંદણ નાશ પામે છે. તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નીંદણ દૂર કરવામાં આવે છે, અથવા તો જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે, અથવા તો નીંદણની દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણ દૂર કરવા 2,4-D રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી. હવે આપણે જોઈશું પ્રશ્ન 10. નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો, જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ જાય. અહીંયા આપણે જે કોષ્ટક છે એને ક્રમમાં ગોઠવેલું છે. પહેલું છે જમીન તૈયાર કરવી, બીજું છે ખેતરને ખેડવું, ત્યારબાદ છે રોપણી, ત્યાર પછી ખાતર આપવું, ત્યારબાદ સિંચાઈ, ત્યારબાદ લણી અને છેલ્લે પાકને ખાંડના કારખાનામાં મોકલવો. ત્યારબાદ છે પ્રશ્ન. નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો. તેમાં આપેલું છે સ્ટોરેજ, ક્રોપ, ગ્રામ, ઇરિગેશન, ક્રોપ, હાર્વેસ્ટિંગ. તો આપને અહીંયા ઊભી ચાવી અને આડી ચાવી આપેલી છે. તો પેલું છે જે ઊભી ચાવીમાં એમાં આવશે ઇરિગેશન. ત્યારબાદ છે બીજું છે ઊભી ચાવીમાં એમાં આવશે સ્ટોરેજ. ત્રીજી છે એમાં આવશે હાર્વેસ્ટિંગ. ચોથી છે ગ્રામ. પાંચમું છે ક્રોપ અને છઠ્ઠું છે વિનોવિંગ. તો આવી રીતે તમે આ ખાનાઓમાં આડી ચાવી અને ઊભી ચાવીના અંગ્રેજી નામ બનાવી અને તમે લખી શકો છો. જો તમને ન સમજાય તો નીચે ઉત્તરમાં મેં પૂરેલા છે તેના ઉપરથી તમે લખી શકો છો. થેન્ક યુ.